કારણ કે તમારું ફૂલ નેમ છે ને એવું લાગે તમે ડ્યુટી ફ્રી માંથી આવ્યા છો જસ્ટ એટલે તો એને રૂટ કેનાલ આપો. અહીંયા તારું કરિયર પૂરું. અરે જોન શાહ પધારો. વેલી જતી રે તું ઘેર. With a huge round of applause, let's welcome on stage Bhavin and Minoli. તાળીઓ તાળીઓ come on everybody. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય for the amazing Bhavin and Miloni. Miloni, did I say that right? Miloni. Miloni નો મતલબ શું થાય? એ મને લાગે છે સિંધીમાં મળવા માટે બોલાવે ને કે સાઈ મિલો નહીં યાર. જોરથી લાભો માર દેશે. હું બોલું હા 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 પ્લીઝ પ્લીઝ. અચીવર Miloni is achiever. મળી લે પછી અચીવ કરી લે એમ. ટ્રોફી મિલોની એમ. હા અરે બાપરે તો કોઈ બંગાળી લાફો મારશે લા તો. દીપ એટલે કે દીપ. દીવડો દીવડો. દીવો સળગાઈએ ને ઓમ એટલે the sound of universe. ચિરાયુ એટલે forever. ના લાંબુ જીવન. ચિરાયુ એટલે અનલિમિટેડ જીવન. ચીર આવ્યું એમ. એટલું બી અનલિમિટેડ નહીં કરેક્ટ તો ગુજરીશ ને યાર. મનન એટલે ઓવર થિંકિંગ. એક્ઝેક્ટ એ બરાબર છે. તમે સારું વિચારો છો એમ over. અને ભાવિનનો મતલબ બ્લેસિંગ વધારે આવે છે હવે બેઝ આવ્યો છે તો ગાવું પડશે. ચલો 1 2 3 ગો. કોઈ પણ ગીત અથવા તો વાંકી ચૂકી લવ સ્ટોરીનું પણ ગીત જે આવ્યું છે. હા એ મેં જ લખ્યું છે ને મેં જ ગાયું છે મેં કમ્પોઝ કર્યું છે ઓ હી ઇઝ ઓલસો અ કમ્પોઝર. એવરીબોડી કમ ઓન. યસ. ગીતનું નામ છે પ્રેમ થયો અને હાથોની મહેંદીમાં તારી નામ હશે બસ મારું નજરોથી તું પ્રેમ કરે જો કેટલું લાગે વાલું હાથોની મહેંદીમાં તારી નામ હશે બસ મારું નજરોથી તું પ્રેમ કરે જો કેટલું લાગે વાલું કે મનડાને મોહી કે દલડાને ચોરી હું ઘેલો થયો પાગલ થયો હું દીવાનો તારાથી મને પ્રેમ થયો પ્રેમ. ક્યાં વાત. હે. ગજબ યાર. ભાઈ મેં એક વસ્તુ તો નોંધી છે કે કોઈ ગીત બહુ સારું હોય ને ક્યાં તો કોઈ ગાયક બહુ સારું હોય ને તો ઓડિયન્સમાંથી આપોઆપ તાલી વાગે. અમુકમાં ઊંધું હોય કે પહેલા વગાડવી પડે ને પછી ધીરે રહીને આમ ફેડ આઉટ થાય. એ અમે ના ના સાચે ઓડિયન્સને અમે કીધું કોમેડિયન સારા જ છે ગાયક ગાયન ખરાબ ગઈએ છે. હા. એટલે જ તો અમે ગરબા શફલમાં આ રીતે જ ગાયું અમે તો પાછળ બસ આટલું જ કારણ કે સુર ખોલતે વ્યૂઝ પડી જતે ભાઈ તો સ્ટાન્ડર્ડ છે. અમે ઇન્ડિયન આઇડલમાં જતે ને અન્નુ મલિક મુંબઈથી વડોદરા આવી જતે મેં અબ વાપસ નહીં જા સકતા. ભાઈ તું મલ્ટી ટેલેન્ટેડ છે. યુ હેવ ડન સો મચ ઇન ધ બિગિનિંગ. યુ હેવ આઈ થિંક 2016-17 થી તે આ જર્ની સ્ટાર્ટ કરી કે એના પહેલા 2013 2013 પહેલા ટિકટોક થી સ્ટાર્ટ નહીં કરેલું ત્યારે તો ટિકટોક Vines હતો ત્યારે. નહીં Musically. જ નહીં ત્યારે ડબ સ્મેશ પણ નહોતું ઓ એ બી નહોતું લા. નહીં હું પ્યોર એક્ટર એટલે મીઠીબાઈ ડ્રામા સ્કૂલમાંથી નીકળ્યો પછી સમાજના પ્લેસ કર્યા અને ક્યાં એન્જિનિયર બનવા નીકળ્યો તો મીઠીબાઈમાં બધું છૂટી ગયું આ એક્ટિંગની લત લાગી એટલે અને વોટ અ જર્ની મને પ્રેમ થઈ ગયો એક્ટિંગથી યાર અને બહુ મોટી સિરિયલ્સમાં નાના રોલ કર્યા પછી મોટી સિરિયલ્સમાં મોટા રોલ કર્યા દેન દે પ્યાર દે હેપન્ડ એમાં અજય દેવગનનો સન પ્લે કર્યો પછી ટિકટોક આવ્યો મારી લાઈફમાં. એ પણ કેમ ખબર છે હું એકદમ પ્યોર એક્ટર હતો. એક જે શિસ્તવાળા એક્ટર હોય કે નહીં એટલે આવા વિડીયોઝ તો હું નહીં જ બનાવું. પછી એક એવો ટાઈમ આવ્યો ને કાસ્ટિંગ ડાયરેક્ટર્સ બધા લિંક માંગવા લાગ્યા એટલે તમે કેટલા ફેમસ છો ને એ પ્રમાણે તમને જજ કરતા હતા. હવે અગર કોઈએ એડ્સના ઓડિશન આપ્યા છે મ્યુઝિક વિડીયોઝના આરામનગરમાં તો આપણે 2-2 કલાકની લાઇનમાં ઊભા રહીએ તડકામાં અને એ જોબ ક્યારે એક ઇન્ફ્લુએન્સર લઈ જાય ને જ્યારે ત્યારે બહુ દુખે. તો પછી મેં વિચાર્યું કે નહીં યાર આવી રીતે કામ મળશે તો કરવું છે. મારા 250 ફોલોવર હું કઈ લિંક મોકલું તમને જ્યારે કાસ્ટિંગ લિંક માંગે 250 કીધું આવી રીતે મળશે તો કરવું પડશે. અને પછી સૌથી પહેલાં પ્રેમ મને ગુજરાતે આપ્યું ગુજરાતી વિડીયોઝ બનાવતો ત્યારે. ક્યા વાત હે. જોરદાર એન્ડ નાઉ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. આ મને ખબર નથી એકચ્યુઅલી. આ મને તારા વિશે ટ્રિવિયા નથી ખબર કારણ કે આઈ હેવ ઓનલી સીન યુ ઓનલાઈન. મેં ટિકટોક થી જ એને ડિસ્કવર કરેલો. એના પહેલા મને નહોતી ખબર અને એના પહેલા કદાચ મારી પાસે ઇન્ટરનેટ જ નહોતું ટુ બી ઓનેસ્ટ. જ્યારે મફતનું થયું ને ત્યારે લીધું આને. ના
₹100 ભરતો તો ભાઈ કેવું તે. બટ વાવ દેટ્સ ફેન્ટાસ્ટિક. અને મિલોની વેલકમ. તમે ગુજરાતી તુમકો ફૂલ આવડતા है ને? गुजराती છું अच्छा गुजराती हमको आवड़ता है એનું ये નામ नाम ऐसा है ना मैडम, वो क्या है उसमें डोफरा जाते हैं कि हिंदी भाषी है गुजराती भाषी है, ऐसा કારણ हो કે जाता તમારું ફૂલ નેમ છે ને એવું લાગે તમે ડ્યુટી ફ્રી માંથી આવ્યા છો જસ્ટ એટલે એવું લાગે ભાઈ ઇટ્સ જસ્ટ જોક્સ તો એ જ હોય ને રિફિંગ જે વોટ એવર વર્ક્સ મેન. હા કારણ કે નામ એવું છે યુ નેવર નો કે આપણે તો તમે અહીંથી જ છો એવું સાંભળ્યું ના હોય ને એટલે યુનિક નેમ છે. ઇન્ટરનેશનલ નામ છે એમ કે મારું સરનેમ પણ મેં સાંભળ્યું છે અમારા સાઉન્ડ Surname શું છે? જ્યારે નામ આપ્યું ને એવું મિલોનીનું સાઉન્ડ ભેટી પડ્યા હતા. મિલોની ભેટી પડ્યા મિલો. જોન્સા આ મારું આપણે આ એક્ટિંગ જ હતું. રવા દઈએ ભાવિન. કોમેડી અમે કરી લઈશું. जोन्सा એટલે જોન્સા સરનેમ છે મારું. શું જોન્સા એટલે કયો સમાજ પડે? હવે સીધું ના પૂછે એટલે તારા ઉપર એટ્રોસિટી લાગી જાય ટોપા આ બધું કરે. એટ્રોસિટી શું એટલે પણ આપણા બ્રાહ્મણોમાં હોય તો મારે તો એ જાણવું છે કે મને ખબર જ નથી અત્યાર સુધી એટલે હું તો પૂછું એમ. હું કાઠિયાવાડી જૈન છું ઓ ગુજરાતી નાઈસ છું. નાઈસ ઓ કેટલું માં મેં જો જૈનોમાં ક્યારેય જોન્સા અટક સાંભળી જ હા, નથી એમ મેં એટલે ઇન મેં તો- જનરલ બી નહીં સાંભળી. મેં ખાલી જોન સીના સાંભળ્યું છે પણ જોયું નથી. યુ કેન સી મી. મેક્સિમમ જોન સા જ્યારે જોન અબ્રાહમ રાજસ્થાન જાય ને તઈની બૈરીઓ એને વેલકમ કરે અરે જોન સા પધારો. That's- ભાઈ કેટલો ખરાબ જોક માર્યો ભાઈ મેં. ઓ ભાઈ મેં પોતે જ પોતાના કરિયરમાંથી 2 વર્ષ ઉડાવી દીધા ભાઈ. રેબિટ હોલ. સો બિલોની આઈ થિંક ફર્સ્ટ ટાઈમ મેં તમને જોયા હતા તાપસી સાથે યસ ઇન ધ મૂવી રશ્મિ રોકેટ રાઈટ? રશ્મિ રશ્મિ રોકેટ, રોકેટ. correct. હા સો એમાં તમે હતા. મારું ઓરિજિનલી હું ડેન્ટિસ્ટ છું Oh. એટલે આઈ વોઝ પ્રેક્ટિસિંગ અન્ટિલ ઇન ફેક્ટ 2 years ago. તો લોકડાઉન વખતે જ એકચ્યુઅલી મારી એક્ટિંગની જર્ની પહેલાં મને મોડલિંગ કરવું હતું તો ધીરે ધીરે સ્ટાર્ટ થઈ મોડલિંગ પરથી દેન આઈ વેન્ટ ફોર થિયેટર અને થિયેટર ઇઝ સમથિંગ દેટ આઈ રિયલી લાઇક્ડ જે ફોર્થ વોલ બ્રેક કરીને ઇટ વોઝ વેરી ડિફરન્ટ તો એના પરથી આઈ સ્ટાર્ટેડ ગિવિંગ એડ ઓડિશન્સ પછી લોકડાઉન થયું અને ત્યારે અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ઓપન્ડ અપ વિયર્ડલી બધા કહે છે કે નહોતી ઓપોર્ચ્યુનિટીઝ બટ વેન વી વર એટ હોમ તો બહુ બધો ટાઈમ હતો ફ્રી ટાઈમ એન્ડ કાસ્ટિંગ પીપલ યુઝ ટુ અપ્રોચ અસ સો દેટ ઇઝ ધ ટાઈમ વેન આઈ સ્ટાર્ટેડ એકચ્યુઅલી ઓડિશનિંગ એન્ડ ત્યારે આઈ ગોટ માય ફર્સ્ટ બ્રેક વિચ વોઝ રશ્મિ રોકેટ જેમાં હું તાપસીની રાઇવલ પ્લે કરી રહી મેં છું બી એમાં ઓડિશન આપેલું. રોકેટ બનવાનું. ફાઇલ સેન્ડ થતા પહેલા જ રિજેક્ટ થઈ ગયું ભાઈ. ભાઈ એ જોયું લોકડાઉનમાં આ લોકો કેટલા પ્રોડક્ટિવ હતા લા. હે એમને ઓડિશન આવતા હતા આપણને ખાલી રેસિપીઓ આવતી હતી. લોકડાઉનમાં તો મારું માઇન્ડ બ્લો થઈ ગયું કે જમી લીધું પછી મને લાગ્યું આ વાસણ મંજાઈ કેમ નથી રહ્યા. જાતે જ કરવું પડે. વાહ જાતે જ કરવું પડશે. હા આઈ સો થિંક આ તમારી પહેલી પહેલી ગુજરાતી ફિલ્મ છે બિકોઝ આઈ ડોન્ટ થિંક લોકોને ખબર છે કે હું ગુજરાતી છું પહેલાં તો સ્ટાર્ટિંગમાં બિકોઝ ઓફ ધ નેમ ઓફકોર્સ બટ યસ ધીસ ઇઝ માય ફર્સ્ટ ગુજરાતી મૂવી વિથ નીતિશાલી પ્રોડક્શન્સ અને ધ્વનિ ગૌતમ સર અને વીવ ડન વન મોર મૂવી વિચ ઇઝ રસિયો રૂપાડો રંગરેલિયો ઓ સો મૂવી. આરઆરઆર RRR એ પ્રેમભાઈએ લખી છે ને પ્રેમ ગઢવી ને અદિતિ એ લોકો Yes, યાની yes. કે અદિતિ સો આ છે ગુજરાતીમાં દેટ ઇઝ માય જર્ની એન્ડ આઈ ઓલ્સો ડન અ વેબ શો અદૃશ્યમ 2 કરીને છે વિચ ઇઝ ઇન સોની લિવ સો આ મારી એક્ટિંગ જર્ની છે સોફા વાવ લવલી રાઉન્ડ અપ્લોઝ ફોર મિલોની. ક્યાં વાત છે. તો આજે તમારી પિક્ચર છે વાંકી ચૂકી લવ સ્ટોરી. તમારી સાથે તમારી પ્રેમ કહાની કેવી છે? વાંકી ચૂકી છે કે સીધી છે કેવી છે? અંગત પોતાની કહું છું. બહુ એટલે સીધી જ લવ સ્ટોરી હા, એ તો જોયું છે આપણે. હા. ચૂકી કહી બી ના શકું. હા તો મિલોની ડુ યુ હેવ એની વાંકી ચૂકી લવ સ્ટોરી ઓફ યોર ઓન? ના હું તો સિંગલ છું એટલે પહેલેથી ના પહેલેથી નહીં બટ હશે ને એવું કંઈક તો વાંકું ચૂકું કોઈક વાંકા એ ચૂકા હવે- દાંત વાળો આવ્યો હોય. એને તમે ગ્રેસફુલી બ્રેસીસ લગાવી આપ્યા. વાંકા ચૂકા દાંતો વાળા તો ઓબ્વિયસલી બહુ બધા જોયા છે મેં તંબાકુ પાનવાલા ટાઈપ અને એમાં પ્રેમ ના થાય લાઈક કોઈ માવા વાળું મોઢું ખોલે તો લા 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 એવું એમાં એવું ના થાય. એમાં લો 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 લો. I think you can never, as a dentist, you can never fall in love with patient. હા Because एक तो up close है,
તમાકુ હોય, બેડ બ્રેથ હોય, ખરાબ કશું પ્લેક થઈ ગયું હોય, કેવિટી થઈ ગયું હોય, જાત જાતની વસ્તુ, કારણ કે મોઢું ખોલે તો આમ તમને એમની અસલિયત દેખાઈ જાય. That must be very. I think, but by default also, because we have studied so much, હું પેલા લોકોના દાંત જ જોઉં by default છે. પણ મોઢું બંધ હોય તોય જોઈ લો એટલે આમ જબડું બોલે બોલ હરામી. So I think that should be વાકી ચૂકી લવ સ્ટોરી પાર્ટ 2 કે જેમાં એક ડેન્ટિસ્ટ ફોલ્સ ઇન લવ વિથ અ વાંકા ચૂકા દાંત વાળો. That will be very interesting, નહીં? ક્રેઝી મજા આવી જાય. તારા દૂધના દાંત ક્યારે પડેલા? આ રે એક તો હજી છે જ ને એ દૂધના છે? ખબર નહીં. અલા વિઝડમ ને દૂધના દાંત અલગ હા. વિઝડમ તો છે જ નહીં, બહુ અભણ દાંત છે. આ મને ખબર જ નહીં દૂધનો છે કે નહીં, કારણ કે એક તો મને દૂધનો દાંત સમજાતો નહીં. અગર એ દૂધનો જ છે તો લિક્વિડ હોય ને તો એ સોરી Liquid? એટલે એ બહુ ખરાબ જોક મારી આપણે ડેન્ટિસ્ટ રિપોર્ટ છે તો ખાલી મને એક વસ્તુ પૂછવી છે કે આ પેલું ડોક્ટર અને ડેન્ટિસ્ટ વાળી શું ટસલ હોય છે યાર? એક તમને બહુ ઓફેન્સ થઈ જાય ને કે તમે ડોક્ટર નહીં એવું કહી દઉં તો? એવું લોકો કહે છે, અમે નહીં અમે કહેતા. તો અમાર માટે બધા ડોક્ટર. Dentist are doctors. અમે લોકોએ સેમ 4 વર્ષ સ્ટડી કર્યું છે. ખાલી એ લોકોએ 1.5 વર્ષ એક્સ્ટ્રા આ કર્યું છે સ્ટડી, બટ વી આર ઓલ્સો ડોક્ટર્સ બીકોઝ એવરીથિંગ વી સ્ટડીડ. તો સો ડેન્ટિસ્ટ આર ડોક્ટર્સ. તમે કશે બહાર રેસ્ટોરન્ટમાં ગયા કોઈને હાર્ટ એટેક આવે તો એને રૂટ કેનાલ આપો. અહીંયા તારું કરિયર એક પૂરું. સેકન્ડ નો બે આમ તો કોઈ ડોક્ટર હોય કે જે Doctor, સાયકોલોજિસ્ટ exactly. હોય તો એ શું ત્યાં આગળ જઈને થેરેપી આપવા બેસેલા? તમે હોસ્પિટલ તો લઈ જશો ને એને. હું એટલીસ્ટ એને હસાઈશ ખરો. તો તમે તું ગાંડો તો કહેવાય ડોક્ટર પણ નથી પણ હા કોઈ ડોક્ટર પણ એને શું કરી જશે? હાર્ટ એટેક આવ્યું તો એને હોસ્પિટલમાં તો લેવું જ પડશે. એને તઈ સુધી મને વિચાર્યું જ નહોતું, હા. એટલે પેલા જોક લાગી જ ના વિચાર્યું. મને છે ને બહુ મજા આવે આવું ઉશ્કેરવાનું. ડેન્ટિસ્ટ લોકોને છે ને આમ ઉશ્કેર એ કારણ કે મોઢું ખોલીને 20 મિનિટ બેસે ને દાંત સુકાઈ જાય ત્યાં સુધી હે આ કરીને સ્ટીલ અડાય કરે બદલા એવું લાગે દાંત ભભરો થઈને પડી જશે એટલા સુકાઈ જાય. બદલા. અને અહીં પેલી ટોટી ખાલી હોય પાછી એક. અને જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે ખેંચે નહીં. અહીંથી દવદુડું પડે ને ત્યારે ક્યાં વાજો? ભાઈ સેલ્યુટ. ક્યાં વાત હે ભાઈ. આવો વિભર્યો રસ્યો રૂપાળો વિભર્યો. મગજનું રૂટ કેનલ વિફર્યું એને. પણ તમારા બંનેની લાઈફ સ્ટોરી વાંકી ચૂકી નથી, તમારી અંગત જીવનમાં નથી, તો આપણે થોડું વાંકું ચૂકું કરી જ નાખીએ. એક સરપ્રાઈઝ છે લવારી પર. આર યુ ગાઈઝ રેડી? વાંકી ચૂકી લવ સ્ટોરીને હજુ થોડી વાંકી ચૂકી કરીએ. વિથ યુઝ નો પ્લસ લેટ્સ વેલકમ ઓન ધ સ્ટેજ પૂજા જોશી. એવરીબડી કમ ઓન. યસ, તાળીઓ થઈ જાય ફોર પૂજા. પૂજા વેલકમ બેક ટુ ધ લવારી શો. થેન્ક યુ અચ્છા, જો પૂજાનો પહેલો એપિસોડ રિલીઝ હતી તો એટલે મને એવું લાગે છે નેક્સ્ટ એક મંથના અંદર છે ને 2 વખત તમને પૂજા લવારી પર જોવા મળશે. અને પહેલો તો એ જ કરવો જોઈએ, નહીં તો આ થઈ ગયો ને પછી પહેલો અપિયરન્સ રિવર્સ ઇન્સેપ્શન જેવું થઈ જાય. ટેનેટ હરખા જ હમત તો બંને નહોતા પડે. સો પૂજા, તમારી વાંકી ચૂકી લવ સ્ટોરી છે કે નહીં તમારી ને મલ્હારની? આમ વાંકી ચૂકી લવ સ્ટોરી તો નથી પણ અમારા લગન બહુ જ વાંકા ચૂકા થયા હતા એ એ અમે બધાને જ બધાએ ખબર છે. ફેક્સ પેજીસ પર અમે Yeah. જોયા એ. એ તો વાંકા ચૂકા જ હતા. એ તો જે તમને દેખાયું એ હતું. પણ જેમ કે એક કિસ્સો એવો હતો કે રિસેપ્શનમાં અમે લોકોએ 1000 લોકોને ઇન્વાઇટ કર્યા હતા પણ આવી ગયા હતા 2500 લોકો. એ બહુ જ બધું વાંકું ચૂકું થઈ ગયું હતું. સો દેટ વોઝ વન થિંગ. અધરવાઇઝ લાઈફ એવી વાંકી ચૂકી હમણાં તો નથી. ટચવુડ. હા, હમણાં જ તમે ગાડી છોડાઈ અમે જોયું. યા એટલે કોઈ પકડેલું કોઈ ના પકડ્યું. ટ્રાફિક વાળા લઈ નતા ગયા. પૂજા બુટલેગર ન હોય કે ગાડી પકડાઈ જાય એની કે છોડાવવાની હોય. કેવી વાત કરી લે, ગાડી છોડાઈ એટલે મલ્હારે ગિફ્ટ આપી ગાડી. મને એ પૂજાને. ટર્મ જ નહીં સમજાતો કે મેં બાઇક છોડાયું, મેં ગાડી છોડાયું. લાઈક છોડાયું ઇઝ અ વેરી નેગેટિવ ટર્મ ભાઈ. ગિફ્ટ આપી ગાડી. આ મને હા, સમજાઈ એટલે ગયું અમે પહેલી લોકોએ જ વાર. ગાડી લીધી એમ. ગાડી લીધી. યા કઈ તો- ગાડી? ઓડી. નહીં ઇટ્સ તમે મને કોલ્ડ. ફોલો નથી કરતા ઇન્સ્ટા પર? મારી રીલ બહુ વાયરલ ગઈ છે. તમે જોઈ નથી. સોરી વેરી બેડ. એને વાયરલ હતો 2 દિવસથી હે એટલે ને? લાગ્યું જ મને. હું એમાં બધા ડેન્ટિસ્ટ લોકોને- પાસે જઈ આવ્યો એટલે સોરી. પણ મને લાગે ત્યાં સુધી શું કર્યું લે? સાચે આઈ કોલ યુ ટુ માય ક્લિનિક હવે.
હા હવે શું ખાલી બંધ થઈ ગઈ છે હવે તમારી ક્લિનિક તો હવે બંધ તો થઈ ગઈ છે હવે તારી દાપણની દાળે ખેંચી નાખશે ભાઈ એવો એ તારા દાંતની એવી હાલત કરશે ને ચોકઠું પહેરવાને લાયક નહીં રહેતું. તો કેટલા દિવસ થયા આઉડી ગાડીને 7-8 દિવસ થયા હા 19th લીધેલી ગુડી પડવાનો દિવસ હતો ત્યારે ડિલિવરી અરે વાહ मला आवडी पाहिजे ગુડી પડવા ને એટલે એનીવેઝ તો પણ મને એ ગમે છે કે આપણે ગુજરાતીઓ છે ને બધી ગાડીઓના અલગ અલગ નામ રાખે જેમ કે ચાર બંગડી દીપડો એટલે ખબર જેગવાર યસ મને બધા કહે છે પણ મારું ઊંધું છે મને સંડાસને લઈને કહે છે ત્યાં બાથરૂમ ફિટિંગ્સ બી છે ને ઓ નળ હા મારી એ હેસિયત જ નહીં પહોંચી કે હજુ ગાડી જોડે કમ્પેર તો નળ સીધો 880 રૂપિયાનો જે નળ છે અત્યારે મને ઇન્જોર કરે છે બધા એ તમે બધા ડ્રાઈવ કરો છો હા. સૌથી સારું કોણ કરે ત્રણમાંથી એ તો How will we know that? અચ્છા મને ખબર છે ગાડીમાં સારું બેઠા નહીં હોય કદાચ અચ્છા મને એમ કે બેઠા હશે કદાચ ના. રોંગ ક્વેશ્ચન આપણે સ્વીકારી મને ખબર નહીં સોરી બટ અમારું કેવું છે અમે લોકો પેલું ક્યારેક અમે બધા લઠ્ઠાઓ ત્યાં આગળ બધા ભેગા થઈએ અમદાવાદના હું યશ મલ્હારભાઈ ને અમે લોકો બધા ભેગા થઈએ તો ત્યારે શું છે મારું ઘણી વખત આમ અમે બી પંચાયત કરીએ અમારી વાઈફની કે એનું એમ યશ ચૂપચાપ બેસી રહે એની પાસે કશું હોય નહીં પણ તો મરી ગયો. એ ખાલી શીખે અમારી પાસેથી એવું તો હું મારી વાઈફનું કહું હવે એ એડવોકેટ છે તો અમારી વાંકી ચૂકી લવ સ્ટોરીમાં એવું છે કે એને બહુ ટેવ છે આર્ગ્યુમેન્ટ કરવાની એડવોકેટ છે એટલે તો એને એમ કે હું ઘરે જઈને થોડી પ્રેક્ટિસ કરું અને મારું એવું છે કે હું કોમેડિયન છું તો મારી જેવી ભૂલ થાય ને હું પહેલા સોરી કહી દઉં તો એ કહે ને કે બચ્ચું ત્યાં આવું કર્યું હું કહી દઉં સોરી તો એને આર્ગ્યુમેન્ટ આગળ વધતી જ નહીં વચ્ચે 2 દિવસ અમે એટલે ઝઘડ્યા કારણ કે આર્ગ્યુમેન્ટ આગળ વધી નથી રહી આ સેમ મારી સાથે થાય છે સેમ મને લાગે છે આ ગાઈઝની બધી ટ્રીક છે આર્ગ્યુમેન્ટ તમે કરવા જાઓ ત્યારે સામે સોરી બસ એવું આવી જાય એટલે આપણે શું બોલવાનું ભાઈ સોરી તો અમારો બ્રહ્માસ્ત્ર છે ભાઈ હવે મને ખબર પડી પહેલા એવું રહી છે થતું હતું કે હું કેમ સોરી કહી રહ્યો છું હવે એવું થાય છે સારું સોરી કહી દીધું મેં તો પેલું ટોક્સિક બિહેવિયર બી અમુક વાર ચાલુ કરે કે બસ સોરી બોલીને પતાવી દઉં મેં કીધું આમાં બી વાંક મારો જ છે ફૂલ ડર બિહેવિયર શાહરુખ ખાન નહીં લગતા એવું હતા વાંક તો ખબર જ ના પડે કે ક્યારે આપણો આવી ગયો તને કઈથી ખબર લા આ બધું હે? મારા લગ્ન નહીં થયા પણ મારા જીવનમાં છોકરી છે અચ્છા યો વાત ડેન્ટિસ્ટ નહીં ને પણ હું એ કહેતો હતો કે અમે જ્યારે આ બધું કે મેં મારું શેર કર્યું ને તો ધીરે રહીને મલ્હારભાઈને બી થયું કે હું બી કહી દઉં તો એમણે એક દિવસ મને બહુ વિચિત્ર વસ્તુ કીધી પૂજાની કે રાત્રે શું થાય પેલું એકદમથી ઈચ્છા થાય કે આઈસ્ક્રીમ ખાવા જવું છે એવું એક દિવસ કહી એમને થયું કે આઈસ્ક્રીમ ખાવા જવું છે મલ્હાર તો મલ્હાર કીધું હા હેડો ચલો આપણે જઈએ તો એમણે એવું ના પૂછ્યું કે ક્યાં જઈએ છે કે કયા બ્રાન્ડમાં કે કયું આઈસ્ક્રીમ ખાવા ક્યાં જઈએ છે એમણે એ પૂછ્યું કે આપણે ગાડીમાં બેઠા બેઠા કહીશું કે બહાર તો મલ્હારભાઈ કે 1 મિનિટ આનો સવાલનો શું મતલબ તો કે ના એટલે એ પ્રમાણે હું કપડાં પહેરું જુઓ વાત એમ હતી કે મેં ઓલરેડી નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો એટલે મારી ચેન્જ કરવાની ઈચ્છા નહોતી એટલે મેં એને પૂછ્યું કે આપણે ક્યાં જઈએ છીએ જો ગાડીમાં બેસીને ખાવાના હોય તો હું ચેન્જ ના કરું નાઇટ ડ્રેસ ચાલી જશે પણ તમારે હુકમ જ કરવાનો કે હું ગાડીમાં બેસીને જ ખાઈશ ત્યારે નવું હતું ને ઓહ હા અરે યાર એમાં શું છે નાઇટ ડ્રેસ પહેરી લીધું તો સિમ્પલ છે ગુજરાતી બહેનો સીધો ઓઢી નાખી દે ચાલવા માટે આઈસ્ક્રીમ આલો વોટ ઓબ્ઝર્વેશન વોટ ભાઈ ક્લાસિક ભાઈ જે પણ ઉપર ઓઢી પહેરી લીધી આ જો આ ખાડો ને જો વચ્ચેવાળા બેન તો ઊંઘી ગયેલા હમણાં ઉઠ્યા અરે બેન તમે ક્યારે એડ થઈ ગયા બે લોકો યાર ભાઈ 400 ઓડીને જે ઊંઘ્યા છે ને એકદમ અંડરટેકરની જેમ આંખ ખોલીએ બધા હસવા લાગે ને આજુબાજુ ટંગ વેસ્ટ થયું ભાઈ આ એવું તો નહીં થાય ને કે પેલા કાકા તઈ લગી પણ આ બે સોરી લોકો તમારી હતા, ઊંઘ ત્રણ ડિસ્ટર્બ કરી સોરી યાર અમને નથી ખબર તમે પૈસા આપીને અહીં ઊંઘવા આવ્યો તો કોઈ વાંધો નહીં બટ વાંકી ચૂકી લવ સ્ટોરી તમારી આવી રહી છે કઈ તારીખે ભાવિન 8 મે 8 મે આવી રહી છે અને આની અંદર હજુ એક પાત્ર છે હલો હજી હવે બાકડા પર જગ્યા નહીં ભાઈ ના એટલે અહીંયા આવ્યો નથી કારણ કે એનું શૂટિંગ ચાલી રહ્યું છે અને એ શૂટિંગ મલ્હાર સાથે ચાલી રહ્યું છે તમારી ફિલ્મ જ શૂટ થઈ રહી છે ત્યાં મને રજા હતી એટલે હું અહીંયા આવી ગઈ હા એટલે અત્યારે પરીક્ષિત નથી સો પરીક્ષિત ઇઝ ઓલ્સો પરીક્ષિત, પાર્ટ ઓફ ધ ફિલ્મ yes. એના કેરેક્ટરનું નામ શું છે
દેવ. તારા કેરેક્ટરનું નામ યુગ. અને મિલોની તારા કેરેક્ટરનું નામ માયરા. માયરા. આઈ માયરા. એમ તિથિ. તીથી. ભાઈ, આ માયરા નામ બહુ કોમન થઈ ગયું છે યાર. હા લગભગ મારી દીકરીની ક્લાસમાં 7 માયરા છે. આ પેલું લેગિંગ્સ જેવું લાગે. માય પેલું ને માયરા માયરા. સોરી ધોનીભાઈ યાર, સોરી. અલા પણ આ જોક થી વ્યૂઝ આવશે, કામ તો લાગશે. બોલ બોલ તું બોલ. માયરા એવરી ટાઈમ એવરીવેર. માયરા વેલી જતી રે તું ઘેર. ભાઈ લાયરાના લેગિન્સ કોઈ મંગળ બજારથી લઈને આવ્યો હોય ને તેવું કર્યું એને છેલ્લે. એ જ લારી લગાવશે. ઓમની જબરો પક્કો પાસ થઈ ગયો છે. જતી રહે તું ઘેર. પણ હા, આપણી પાસે પરીક્ષિત અહીંયા હાજર નથી, એટલે દેવ અહીંયા હાજર નથી, બટ વી હેવ ધ ડિરેક્ટર એન્ડ ધ પ્રોડ્યુસર ઓફ ધ ફિલ્મ. એમના માટે તાળીઓ થઈ જાય. કેન વી હેવ ધ ચેર્સ પ્લીઝ? તાળીઓ થઈ જાય ફોર ધ્વની ગૌતમ એન્ડ ધ પ્રોડ્યુસર ઓફ ધ ફિલ્મ. તાળીઓ થઈ જાય એવરીબડી. ધ્વની ગૌતમ. ધ્વની સરે બહુ બધી ગુજરાતી મૂવીઝ ડિરેક્ટ કરેલી છે. ધ્વનીભાઈ, વેલકમ ટુ ધ લવારી શો. થેન્ક યુ. તમારી કેટલી ગુજરાતી પિક્ચરો થઈ અત્યાર સુધી? नो नो हाँ नौ થઈ આ બરાબર. ગણીને ને? अनरिलीज अनरिलीज के साथ. या हाँ, तो आ वाकी चुकी विषय कहीं कही दो. वाकी चुकी लव स्टोरी टाइटल जो लव स्टोरी का है वैसे है नहीं. इट्स अ फैमिली फिल्म. डेस्टिनेशन वेडिंग के ऊपर पिक्चर है. अच्छा, या क्या जो है डेस्टिनेशन? भुज कच्छ. अला भूज છે. ક્યાં બાત હે. क्या बात है. આ બહુ ગમ્યો. બધા ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઉદયપુર ને બધે બહાર જાય. આપણે ગુજરાતનું રાખીને મને બહુ नहीं, ગમ્યું. वो हमारे प्रोड्यूसर भानुशाली है ना. अच्छा, नितिन वो- भानुशाली. कच्छ. हाँ हाँ राइट. कच्छ से हम बट या तो एक छोटा सा कॉन्सेप्ट था कि जो डेस्टिनेशन वेडिंग करते हैं तो डेस्टिनेशन वेडिंग में कितने स्यापे होते हैं, मामा चाचा सबके ईगो क्लैश होते हैं. तो बस उसके ऊपर ये पिक्चर है जिसमें ये चारों की अपनी एक लव स्टोरी है. अरे वाह, सरस सरस. धोनी એટલે सर हमको रिलेट होगा ना, क्योंकि हम तो वो नाके तक ही गए थे जान लेके. डेस्टिनेशन ज 2.5 किलोमीटर दूर હતું પાર્ટી પ્લોટ. तेरी नाकी तक गई है, बहुत लोगों की नाकी तक भी नहीं गई होगी. सी आई एम फ्रॉम कच्छ. तो मैंने आ चीज टू दी ऑडियंस बताड़ी थी. એટલે નીતિશાલી પ્રોડક્શન ઇટ ઇઝ બેઝડ ઓન માય મોમ એન્ડ માય ડેડ. આ મારા મોમ ડેડનો ડ્રીમ છે ધ મૂવી હોલ થિંગ. તો નીતિશાલી માય ડેડનો નેમ ઇઝ નિતિન, માય મોમ્સ નેમ ઇઝ વૈશાલી. So that is how it is Nitishali Productions. So that is why this is the first film I wanted to give that Kutch vibe कि भाई कच्छ में पर चीज छे and you gonna love that film. It's so crazy. बट हमने कच्छ के सारे लोकेशन यूज करे हैं. लाइक विजय विलास पैलेस. स्मार्ट प्रोडक्शन Right. कि कुछ घंटे के लिए लेके गाना शूट करके आ गए, दिखा बड़ा बड़ा. ઓહ, तो ऐसे करके कच्छ के सारे लोकेशन जो हम दिखा सकते हैं પણ તમે film के अंदर. ગુજરાતીમાં બોલવું પડશે ધોનીભાઈ. कच्छना બધા लोकेशन हमें हाँ, हम पर- यूज કર્યા છે पिक्चर में. वो पैलेस में शूट किया आप लोग ने. तो भी तो आगे देखो, गुजराती- आप તો लोग- ગુજરાતી બોલ. अरे मेरा वो एमसीपी ट्रिप हो जाता है यार. तो मैं मतलब कुछ ऐसा हॉन्टेड एक्सपीरियंस हुआ. वो पैलेस देख के मेरे को सीधा भूत याद आया, पता नहीं क्यों. नहीं दिवस में शूट કર્યું ને. अच्छा वो बेस्ट. सेव मनी सेव नो मंजुलिका. તો પૂર્વિકભાઈ અને ધ્વનીભાઈ, પ્લીઝ છેલ્લે છેલ્લે જતા જતા આટલી સુપર્બ ઓન્સોમ્બલ કાસ્ટ છે, આમંત્રણ આપી દો મલાડ અને યુટ્યુબની જનતાને મૂવી વિશે એક વાંકી ચૂકી લવ. સો વાંકી ચૂકી લવ સ્ટોરી 8 મે રિલીઝ થશે અને બહુ બધા સ્ટાર છે. પૂજા, મિલોની, ભાવિન, परीक्षित यहाँ पे आया नहीं है. बट अपार्ट फ्रॉम दैट धर्मेश व्यास, हाँ, उनके नाटक बहुत लोगों ने देखे होंगे. शेखर शुक्ला. तो ये फैमिली हमने क्रिएट की है फिल्म के अंदर एंड आई होप आपको मजा आएगा. मैं ज़्यादा गुजराती नहीं बोल सकता बट जितनी कोशिश कर रहा हूँ उतनी बोल सकता 9 हूँ. पिक्चरें बना दी आपने, रट्टा नहीं मारा यार इतना. तू हर बार कुछ नया लेकर आता है, मैं भूल जाता हूँ जितनी सीख कर आता हूँ. But a big round of applause for the amazing star cast of एक वाकी चुकी लव स्टोरी coming in cinemas near you on 8th of May. જરૂરથી જોવા જજો. Thank you so very much. Thank you. To the entire star cast. તાળીઓ થઈ જાય એક વખત for all of them. ભાવિન, મિલોની, પૂજા, ધ્વની and પૂર્વિક. તાળીઓ તાળીઓ, come on everybody. Yes. All right, thank you so very much. Please. ખિલખિલાટ ફસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરની બહાર થતી લવારી ગળા કે જવાની બધા જ કરે લવારી એકમાત્ર લવારી ધ કોમેડી ફેક્ટરી